નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં એક ફ્લેટમાં આગની ઘટના બની. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં આવેલ સી.આર. પાટીલ સંકુલ નજીક અક્ષરધામ સી.આર. એપાર્ટમેન્ટ ખાતે એક બંધ ફ્લેટમાં અચાનક આગ લાગી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ એપાર્ટમેન્ટમાં રહેતા એક સજાગ રહીશે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ટીમ માત્ર 5 મિનિટમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફ્લેટ બંધ હોવાથી દરવાજો ખોલવામાં મુશ્કેલી સર્જાઈ હતી, જેથી ફાયરના કર્મચારીએ બારીમાંથી પાણીની પાઇપ અંદર નાખી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ફ્લેટમાં ફ્રીજ ચાલુ રહી જવાથી તે ગરમ થઈ જતા શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ફાયર બ્રિગેડની ઝડપી અને સમયસર કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી, તેમજ મોટી આર્થિક નુકસાની પણ ટળી છે. સ્થાનિક રહીશો દ્વારા ફાયરની વિભાગની તત્પર કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. સત્ય અહિંસા ન્યૂઝ, નવસારી.